આજકાલ ચારે બાજુ ભારતના અર્થતંત્રના નવા આંકડાની જ ચર્ચા છે. અને કેમ ના હોય? આંકડા જેવા છે કે કોઈ પણ ચોંકી જાય, એકદમ ઊંચો ગ્રોથ રેટ. પણ શું આ બધું સાચું છે કે પછી આ માત્ર આંકડાની માયાજાળ છે? ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આંકડો છે 7.8%. જી હા, 7.8%. એ પણ એવા સમયે જ્યારે દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાઓ સંઘર્ષ કરી રહી છે. આ આંકડો ખરેખર જોવા જેવો છે અને ખૂબ જ મોટો કહેવાય. પણ અહીંયા જ એક મોટો પણ આવે છે. આટલો મોટો ગ્રોથ દેખાઈ રહ્યો છે, પણ એ જ સમયે સરકારે જીડીપી ગણવાની આખી રીત જ બદલી નાખી છે. તો હવે સવાલ એ થાય છે કે આ વાસ્તવિક ગ્રોથ છે કે પછી ખાલી ગણતરીનો કમાલ? તો સૌથી પહેલા તો ચાલો એ આંકડા પર એક નજર કરીએ જેણે આટલી બધી હેડલાઇન્સ બનાવી છે. અહીં જુઓ, આ બહુ રસપ્રદ છે. જૂની રીતે ગણીએ તો આખા વર્ષનો ગ્રોથ 7.4% થાત. પણ જેવી નવી રીત અપનાવી એ આંકડો સીધો કૂદીને 7.6% પર પહોંચી ગયો. એટલે કે આ કોઈ નાનોસૂનો ફેરફાર નથી. અને બધી ચર્ચાનું મૂળ પણ આ જ છે. પણ હવે સવાલ એ થાય કે આખી પદ્ધતિ બદલવાની જરૂર જ કેમ પડી? મતલબ, જૂની સિસ્ટમમાં એવી તો શું ખામી હતી? ચાલો એને સમજીએ. આ એક વાક્ય છે ને, એ બધું જ કહી દે છે. વિચારો કે આપણે 2025ના ભારતને 2011ના ચશ્મા પહેરીને જોવાની કોશિશ કરી રહ્યા હતા. શું દેખાત? બધું ધૂંધળું જ ને. બસ જૂની સિસ્ટમનું પણ આવું જ હતું. એ સમયની બહાર થઈ ગઈ હતી. આપણે 2011-12ની વાત કરીએ, ત્યારનું ભારત અલગ હતું. પછી જુઓ, 2016માં આવ્યું યુપીઆઈ, જેણે તો પેમેન્ટ કરવાની રીત જ બદલી નાખી. 2017માં જીએસટી આવ્યો અને પછી 2018થી 2020માં તો સ્વિગી, ઝોમેટો, ઓલા જેવી કંપનીઓનો રાફડો ફાટ્યો. આ આખું નવું ભારત, આ ડિજિટલ ઇકોનોમી, એ જૂની ગણતરીમાં ક્યાંય હતી જ નહીં. જરા વિચારો, આપણે જે યુપીઆઈથી રોજે રોજ કરોડોના ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, એ ગણાતું જ નહોતું. જે લાખો ડિલિવરી પાર્ટનર્સ છે, એમની ગિગ ઇકોનોમી, એ પણ બહાર હતી. નવા સ્ટાર્ટઅપ્સ, ઉત્પાદન અને સેવાઓમાં આવેલા મોટા ફેરફારો, આ બધું જ જૂની ગણતરીમાંથી બાકાત હતું. એટલે જ એક નવી, અપડેટેડ સિસ્ટમની ખૂબ જરૂર હતી. તો હવે સવાલ એ છે કે આ નવી સિસ્ટમ, આ નવું જીડીપી એન્જિન, એ કામ કઈ રીતે કરે છે? એમાં એવું તો શું ખાસ છે? ચાલો એને જરા અંદરથી સમજીએ. આ નવી ગણતરીના મુખ્ય 4 આધારસ્તંભ છે. પહેલું, નવું બેઝ યર, એટલે કે 2011-12ને બદલે હવે 2022-23. બીજું, ડબલ ડિફ્લેશન, જે મોંઘવારીને વધુ સારી રીતે ગણે છે. ત્રીજું, હાઈ સ્પીડ ડેટા, એટલે કે જૂના સર્વે નહીં પણ રિયલ ટાઈમ માહિતી. અને ચોથું, એડવાન્સ્ડ બેલેન્સિંગ. આ ચારે મળીને એકદમ પાવરફુલ સિસ્ટમ બનાવે છે. હવે આ ડબલ ડિફ્લેશન થોડું ટેકનિકલ લાગે છે, પણ છે એકદમ સરળ. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ કંપની કાર બનાવે છે. જૂની સિસ્ટમમાં સરકાર ફક્ત વેચાયેલી કારની કિંમત પર મોંઘવારીની અસર ગણતી હતી. પણ હવે નવી સિસ્ટમમાં કાર બનાવવા માટે જે સ્ટીલ, ટાયર અને બીજો કાચો માલ ખરીદ્યો, એના પર થયેલી મોંઘવારીની અસર પણ ગણાય છે. આનાથી કંપનીએ ખરેખર કેટલું વેલ્યુ એડ કર્યું એનું એકદમ ચોખ્ખું ચિત્ર મળે છે. અને ડેટા, ઓહોહો, આ તો સૌથી મોટો ગેમ ચેન્જર છે. પહેલાં શું હતું? જૂનો કોર્પોરેટ ડેટા અને વર્ષો જૂના સર્વે, જેનો રિપોર્ટ આવતા મહિનાઓ લાગી જતા. અને હવે બધું રિયલ ટાઈમ છે. દર મહિને આવતું જીએસટી કલેક્શન, દરરોજ થતા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, નવા રજિસ્ટર થતા વાહનો, આ બધો ડેટા તરત જ મળી જાય છે. એટલે કે અર્થતંત્રની નાડી હવે આપણે વધુ સારી રીતે પકડી શકીએ છીએ. સારું, તો આટલા બધા ફેરફાર થયા, પણ આની ફાઇનલ આંકડા પર અસર શું થઈ? ચાલો હવે એ જોઈએ. સરકારી દૃષ્ટિકોણ એવો છે કે આનાથી કોઈ આંકડા ફૂલાવવામાં નથી આવ્યા. ઉલટાનું, હવે આપણને અર્થતંત્રનું વધુ સાચું, વધુ સ્પષ્ટ અને વધુ વિશ્વસનીય ચિત્ર મળી રહ્યું છે. અને જ્યારે દુનિયાભરના રોકાણકારો આ સ્પષ્ટતા જુએ છે, ત્યારે તેમનો આપણા પર ભરોસો પણ વધે છે. અને આ ચાર્ટ એ જ વાતને ફરીથી બતાવી રહ્યો છે. જુઓ, અર્થતંત્ર તો એનું એ જ છે, પણ માત્ર ગણતરીની રીત બદલવાથી આખા વર્ષનો અંદાજ 7.5%થી વધીને 7.5% થઈ ગયો. આ છે આંકડાકીય સુધારાની સીધી અસર. પણ આંકડાની દુનિયાથી બહાર નીકળવું પણ એટલું જ જરૂરી છે. એક તરફ ગ્રોથના આ મોટા મોટા આંકડા છે અને બીજી તરફ છે સામાન્ય માણસની જિંદગી. આ આંકડા જમીન પર શું અસર કરી રહ્યા છે એ સમજવું સૌથી મહત્વનું છે. આ એક વાત બરાબર સમજવા જેવી છે. સ્પષ્ટ ચિત્ર મળવું અને ચિત્ર સુંદર હોવું એ બે અલગ અલગ બાબતો છે.
જીડીપીનો આંકડો વધ્યો એ સારી વાત છે, પણ શું લોકોના જીવનમાં પણ એટલો જ સુધારો આવ્યો? પહેલો અને સૌથી સળગતો સવાલ, આંકડા તો ઉપર ગયા, પણ શું યુવાનો માટે નોકરીઓ વધી? શું આ ગ્રોથ રોજગારી પેદા કરી રહ્યો છે? બીજો મહત્વનો સવાલ, લોકોની જે કમાણી છે, શું એ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારા કરતાં વધુ ઝડપથી વધી રહી છે? કારણ કે જો આવક કરતાં ખર્ચ વધુ ઝડપથી વધે તો આ ગ્રોથનો શું અર્થ? અને છેલ્લે મોંઘવારી, શું એ ખરેખર કાબૂમાં છે? કારણ કે ઊંચા ગ્રોથની સાથે જો મોંઘવારી પણ આસમાને પહોંચે તો સામાન્ય માણસ માટે તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે. આખી ચર્ચાનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે. નવી જીડીપી સિરીઝ એક સાફ અરીસા જેવી છે. એ આપણને અર્થતંત્રનું સાચું પ્રતિબિંબ બતાવી રહી છે. પણ માત્ર અરીસો સાફ કરી લેવાથી ચહેરો સુંદર નથી થઈ જતો. અસલી પડકાર તો હવે શરૂ થાય છે, અને એ છે એ અરીસામાં દેખાતા પ્રતિબિંબને, એટલે કે આપણા વાસ્તવિક અર્થતંત્રને વધુ મજબૂત અને વધુ સારું બનાવવાનો.